તારીખ આજે 25 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે પહેલું સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જોઈ રહ્યા છે. રામાનુજાચાર્યએ પહેલાં જે જગતગુરુ શંકરાચાર્ય થઈ ગયા એમણે અદ્વૈત મત પ્રમાણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા શબ્દનું અર્થઘટન કર્યું અને એમાં એમણે વેદોમાંથી અભેદ શ્રુતિઓના પ્રમાણ લઈને જગતમાં બધું નિર્વિશેષ છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. વિશેષણ વગરનું બધું જે છે તે સાબિત કર્યું. એમાં રામાનુજાચાર્ય એ પછી તરત જ એવું સાબિત કર્યું કે જગતમાં કોઈ વસ્તુ વિશેષણ વગરની છે જ નહીં, બધી વસ્તુ વિશેષણવાળી જ છે. તમે જેને નિર્વિશેષ કહો છો એ નિર્વિશેષ હોવું તે પણ સવિશેષ છે. તમે કોઈને એમ કહો કે એ કોઈ ગુણ વગરનો, કોઈ પણ ગુણ વગરનો છે, તો કોઈ પણ ગુણ વગરનો એને કહેવો એ પણ એનું વિશેષણ. એક તો ઓળખ થઈ જ આઈડિયા આવ્યો. હું એમ કહું કોઈને કે ભાઈ તું હાવ નકામો છે, તો નકામો છે તે પણ એનું વિશેષણ છે, કારણ કે બીજા જેવો નથી. એમ આઈડિયા આવે છે. એટલે જગતમાં નિર્વિશેષ જેવું કોઈ છે નહીં. કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે બીજું જે પણ કંઈ તમને વિષય દેખાય તે કોઈ વિષય એવો નથી કે એ વિષય નિર્વિશેષ હોય. જગતમાં જે કંઈ તમને વિષયો દેખાય છે, પ્રત્યક્ષ પ્રમાણ તમે જે જોવો છો, બરાબર, એ પ્રમાણોમાં, પ્રત્યક્ષ પ્રમાણોમાં જે કોઈ વિષય આવે તે બધા વિષય કેવા છે? સવિશેષ, એટલે વિશેષણવાળા જ છે. એ પછી હમણાં છેલ્લા 2-3 દિવસથી જગતગુરુ નિંબાર્કાચાર્ય અને જગતગુરુ ભાસ્કરાચાર્ય અને પ્રથમ સદીમાં એક બીજા આચાર્ય થઈ ગયા હતા. એમણે ભેદ મતનું સ્થાપન કરેલું, એટલે દ્વૈતાદ્વૈત મત. એટલે ભેદ પણ છે અને અભેદ પણ છે. કોના વચ્ચે? જીવ અને બ્રહ્મ વચ્ચે, એટલે ભગવાન અને જીવ વચ્ચે ભેદ પણ છે અને અભેદ પણ છે. એવો એક મત એમણે રજૂ કરેલો. તો છેલ્લા લગભગ 3-1 દિવસથી આપણે એનું ખંડન જોઈ રહ્યા છીએ કે ભાઈ અભેદ જેવું કંઈ હોતું જ નથી. જગતમાં કોઈ જીવ જે છે તે કોઈ અભેદ નથી ને. બધાના વિશેષણ અલગ અલગ છે, લક્ષણો અલગ અલગ છે, બધાના સુખ દુઃખ અલગ અલગ છે, બધાના અનાધિકારથી કર્મના ખાતા અલગ છે, એ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એને ફળ આપે છે, તે બધાના અલગ અલગ છે. એની અલગ છે. સ્વરૂપે કરીને બધા જીવ ભલે અણુપરિમાણો છે, પણ સ્વભાવે કરીને બધા જીવો જે છે તે બધા અલગ અલગ છે, ગુણે કરીને અલગ અલગ છે. હવે જો જીવમાં એકપણું ન હોય તો જીવ અને પરમાત્મા વચ્ચે કઈ રીતે એકપણું હોય? બરાબર. એટલે જે ભેદ અને અભેદ કહે છે કે ભાઈ અભેદાભેદ મતવાળા એવું કહે છે કે જ્યારે જીવ અહીંયા ભગવાનનો દાસ હોય કે ઉપાસના કરતો હોય ત્યારે એને ને ભગવાન વચ્ચે ભેદ, અને પછી જ્યારે મુક્ત અવસ્થામાં જાય ત્યારે અભેદ. પણ હકીકતમાં તો એવું થતું નથી, કારણ કે જીવ થોડો ભગવાન થઈ જાય. જીવ તો ભગવાનથી જુદો જ રહી છે. બરાબર. એટલે મુક્ત અવસ્થામાં જે અભેદપણું શાસ્ત્રોમાં બતાવેલું છે, સાયુજ મમ સાયુજ્ય, એટલે સાયુજ્ય મુક્તિની જે વાત કરેલી છે તે તો લક્ષણે કરીને, ગુણોએ કરીને છે. પ્રથમના 43મા વચનામૃતની ટીકામાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન પોતાના ભક્તને બળાત્કારે કરીને એ બધા જે લક્ષણો કે ગુણો પોતાનામાં રહ્યા છે તે બધા અનંત કલ્યાણકારી ગુણો પેલા જીવને બળાત આપે છે. બળાત સમજો, ભક્તને જ આપે છે. એટલે એ અભેદપણું જે છે તે તો ભગવાનના અને એના લક્ષણમાં છે, પણ તો પણ એ ભગવાન નહીં થઈ જતો. સ્વરૂપે કરીને તો એ જીવ જ રહી છે. મુક્ત માયાથી થાય છે, પણ ભગવાન અને જીવ વચ્ચેનો જે સ્વામી સેવકપણાનો સંબંધ જે છે તે તો રહેવાનો ને રહેવાનો જ. એટલે જીવ કોઈ કાળે ભગવાન થઈ શકતો નથી. એટલે ભેદ છે અને છે, વાસ્તવિક ભેદ છે ને છે. અભેદ જેવું કોઈ સ્વરૂપે કરીને તો પાણીમાં પાણી મળે ને પછી તમને ખબર ન પડે કે આ કયું પાણી કેમાં મળ્યું, એવું થવાનું નથી. બરાબર. એટલે ભેદ મત જે છે એનું પણ એમણે રામાનુજાચાર્યએ ખંડન કર્યું. એ પ્રત્યક્ષ પ્રમાણથી કર્યું. હવે આપણે અનુમાન પ્રમાણની વાત કરીએ, કારણ કે પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ આ 3 મુખ્ય પ્રમાણ છે. બાકી બીજા બધા જે કોઈ પ્રમાણ છે તે બધા આજે આપણે ચલાવશું. કે નૈયાયિકો કયા પ્રમાણને માને છે, વૈશેષિકો કયા પ્રમાણને માને છે, ચારવાક કયા પ્રમાણને માને છે, બધા પ્રમાણ અહીંયા લખેલા છે. એકવાર વાંચી જઈશું. એ બધી ડેપમાં બહુ જવાનો મતલબ નથી, કારણ કે એ બધાના પ્રમાણ આપણે બધા ચલાવવા જઈએ અહીંયા તો આપણે બધા એમાં જ ખોવાઈ જઈશું. એટલે એ લોકોના પ્રમાણ શું એ લોકો માને છે તે જોઈ લઈશું. હવે અત્યારે અનુમાન પ્રમાણ પણ સવિશેષ વસ્તુનું જ બને. તમે પ્રત્યક્ષમાં તો જોયું કે ભાઈ જે કંઈ પ્રત્યક્ષ પ્રમાણ જે હોય છે તે તો સવિશેષ જ હોય છે. પ્રત્યક્ષ એટલે તમને જે સામે દેખાય છે. વાત કરી લઈ એકવાર. પ્રત્યક્ષ પ્રમાણમાં તો તમે જુઓ કે દરેક વિષય કે વસ્તુ જે છે કે વ્યક્તિ જે છે તે બધા સવિશેષ, વિશેષણવાળા જ છે.
હવે અનુમાન પ્રમાણમાં પણ એવું જ છે, એ જોઈ લો કેવી રીતે. સાંભળો, અનુમાન એટલે શું? પ્રત્યક્ષ એટલે તમને જે સામે દેખાય તે પ્રત્યક્ષ. અનુમાન એટલે તમે જે તમારો અનુભવ, તમારા પ્રત્યક્ષમાં જે પૂર્વે તમને અનુભવ થયો છે એનું જ તમે અનુમાન કરો. તમને કોઈ દિવસ કોઈ એવું અનુમાન નહીં થવાનું કે જેનો તમને અનુભવ નહીં થયો. એટલે જે વસ્તુનો કે જે વિષયનો કે જે વ્યક્તિનો કે જેવા વ્યક્તિનો તમને પૂર્વે પ્રત્યક્ષમાં અનુભવ થયો છે, તમે એનું જ અત્યારે એવા વ્યક્તિઓ જ તમારા અનુભવથી જ તમે અનુમાન કરી શકો. તમારો જે કંઈ 67 વર્ષનો અનુભવ હોય તે અત્યારે તમે તમારા ધંધામાં બેઠા હોય ખુરશી પર ને બાજુમાં નિગમ બેઠો હોય તો તમે એને કહો કે જો મારા અનુભવ પરથી એવું લાગે છે કે આ માણસનું ઠેકાણું નથી, પહેલાં ફી લઈ લઈ. સમજો, એની રહેણી કહેણી અને એની બોલવાની રીત ઉપરથી તમને ખબર પડી જાય, જજમેન્ટ આવી જાય કે ના આ વ્યક્તિ પૈસામાં ગમે ત્યારે લહરીઓ છે, એના કરતાં પૈસા ખાઈ જશે કામ કરાવે પછી એના કરતાં પૈસા પહેલાં લઈ લેવા દે, ફી પહેલાં લઈ લે. હવે એ તમે જે કહેવું છો તે તમારા પૂર્વના અનુભવે કરીને અત્યારે અનુમાન કરો. એટલે પૂર્વનો અનુભવ તમારો જેવો છે એ પ્રત્યક્ષથી જ તમને અનુભવ થયો એવું જ તમે અનુમાન કરો. તમને જે પ્રત્યક્ષમાં અનુભવ થયો નથી તમને એનું અનુમાન થવાનું નથી. સમજો, આપણે કોઈ દિવસ કોઈ કાળે કોઈ જગ્યા પર ગયા નથી તો પછી એનું અનુમાન કરવાથી પણ કોઈ ફાયદો નથી, કારણ કે અનુમાન આપણું થવાનું જ નથી, એ ખોટું જ પડે એવું. હવે હું આપણે કહીએ કે ભાઈ આ હોનુલુલુ કેવું છે, હવે હોનુલુલુ તમે નામ પણ ઘણા પહેલી વખત સાંભળ્યું હોય તો હોનુલુલુ કેવું છે. હું અશોકભાઈને કહું હોનુલુલુ, અશોકભાઈ કહે હોનુલુલુ નામ જ પહેલી વખત સાંભળ્યું છે કેવું હશે. હવે તમે હોનુલુલુ વિશે શું અનુમાન કરો? તમે એનું નામ જ પહેલી વખત સાંભળ્યું હોય તો. પણ હું તમને એવું કહું કે ભાઈ આપણું ગુજરાતમાં વડતાલમાં સ્વામિનારાયણ મંદિર, તો તમે અત્યાર સુધીમાં 25-50 વખત જે ગયા હો તો એની ઉપરથી તમે તમારા પ્રત્યક્ષ જે વડતાલમાં જઈને લક્ષ્મીનારાયણ દેવ કે આપણા મંદિર કે જે આપણા ઠાકોરજીના દર્શનનો જે કંઈ તમે લાભ લીધો હોય એ પછી તમે અત્યારે જતા હો તો એ પ્રમાણે ભાઈ તમારું અનુમાન એ બને. પણ જેનો તમને પ્રત્યક્ષ અનુભવ જ નહીં થયો તે તમારું અનુમાનમાં થોડું આવવાનું. એટલે આમાં શું કહે છે, અનુમાન પણ સવિશેષ વસ્તુનું જ બને. જેમ પ્રત્યક્ષ જે છે એમાં બધા વિષય સવિશેષ એટલે વિશેષણવાળા છે, એમ અનુમાન પણ જે છે તે સવિશેષ જ છે. હા, તમને હું કહું, જો હું આમાં કદાચ એક લાઈન તદ્દન 4 વાર બોલતો હોઈશ, ઘણા અહીંયા સાંભળનારા હશે એને પણ એવું થતું હશે કે ભાઈ આ વક્તા કેમ એક લાઈન તદ્દન 4 વાર સમજાવે છે અને બોલે છે. પણ હું એટલા માટે કરું છું કે આ જે તત્વજ્ઞાન જે છે એ તમારો રૂટીન વિષય નથી. એટલે હું 3-4 વખત બોલીશ નહીં ને એક જ વખત બોલીને ફટાફટ આગળ ચાલ્યો જઈશ ને કંઈ ખબર જ ના પડશે, બધું બાઉન્સર જશે. હું એટલી એક લાઈન 3-4 વાર સમજાવું પણ છું અને 3-4 વાર બોલું પણ છું. એટલે આપણા રોજ ટોપિક જે છે તે અડધા એક થોડા 4-5 લાઈન જ ચાલે છે, પણ આમાં બહુ સ્પીડ વધારવામાં ફાયદો નથી, નહીં તો તમને રસ બી પડશે. એને રસપ્રદ કરવા માટે અત્યારના ઉદાહરણ સહિત એને સમજાવવા માટે ધીરે ધીરે જવામાં જ ફાયદો છે. એટલે પહેલું પ્રમાણ આપણે પ્રત્યક્ષ જોયું કે એમાં બધું વિશેષણવાળું જોઈ, રામાનુજાચાર્યએ સિદ્ધ કરી નાખ્યું. હવે બીજું અનુમાન પ્રમાણની વાત કરીએ, એમાં પણ બધા વિશેષણવાળા જ હશે. કેવી રીતે? સાંભળો. આમ પ્રત્યક્ષ પ્રમાણ જે સવિશેષ વસ્તુને જ વિષય કરતું હોવાથી અનુમાન પણ સવિશેષ વસ્તુને જ વિષય કરે છે. આપણે કહ્યું એ પ્રમાણે, કારણ કે પ્રત્યક્ષાદિકથી જેનો સંબંધ જોવામાં આવેલો હોય છે તેને વિશે જ અનુમાન થાય છે. આપણે જે હમણાં વાત કરીએ જ, તમે જેનો પ્રત્યક્ષમાં અનુભવ કરેલો છે તમે અનુમાન એનું જ કરવાના. જેનો તમને અનુભવ નહીં થયો એનો અનુમાન નહીં થાય. દાખલા તરીકે આપણે જે મકાઈ મુઠિયાનું શાક બનાવીએ છીએ અત્યારે રામેરમાં છેલ્લા 2 વખતથી, હવે એ આવીને કોઈ પૂછે કયું શાક બનાવ્યું તો આપણે એને કહીએ ને મકાઈ મુઠિયાનું શાક. તો વિચાર કરીએ મકાઈ મુઠિયાનું શાક કેવું આવે? આમાં સૌરાષ્ટ્રવાસીઓને તો ખબર જ નહીં પડે, બિચારા પહેલી વખત ખાતા હોય એટલે તો વિચાર જ કરે કે આ કેવું બનાવ્યું. એમ જ કે પેલો મહારાજ પણ એવું કહેતો હતો કે મકાઈને એમ કે આખી છીણી નાખીએ, એમ કે એવી રીતે બનાવીએ, દાણા કાઢી નાખીએ. તો ના, દાણા કાઢી નાખશે તો એની મજા નહીં આવતી, એનો સુરતી ટેસ્ટ નહીં આવતો. મકાઈ જે છે એના 3-4 પીસ કરીને એને જ બાપ બટાકાની દૂધ એ બાપશે તો જ એનો ટેસ્ટ આવશે. ટામેટાની ગ્રેવીમાં નાખશે ને અને પછી એમાં મુઠિયા નાખશે તો. હવે એ ક્યારે શક્ય બન્યું કે પ્રત્યક્ષમાં આપણે એનો અનુભવ છે, આપણા ઘરે એ બનાવીએ છીએ
ભલે 5 માણસ કે 10 માણસમાં હશે ને ત્યાં આપણે ભલે 150-200 માણસ માટે બનાવડાવીએ, પણ એ આપણે અનુભવ છે તો આપણે એ કરી શકીએ, સમજો. અને આપણે જ કહેલું, આ લોકો તો બનાવતા નહીં હતા, એ લોકોને બીક લાગી, એ લોકો કહે કે જાહેરમાં આટલું બધું નહીં બને, પણ બાબુ બનશે ચાટલી તને દાળ બાર વાટીને આપીએ ને થઈ જશે. હિંમત આપી અને 2 વખત તો એ બનાવતો થઈ ગયો ને વ્યવસ્થિત બનતું પણ થઈ ગયું. પહેલી વખત એ પૂછતો હતો મને કે ટામેટાનું શું કરવાનું, હું તારે ટામેટાનું જે કરવું હોય તે કર, ડાયરેક્ટ ગ્રેવી બનાવી હોય તો ડાયરેક્ટ, ને તારે કાપીને સાતર હોય તો સાતર. એ શું કરે છે હવે, કપાઈને સીધો મશીનમાં જ ફેરવી નાખે અને પછી સીધી અંદર તપેલીની અંદર તેલ નાખીને વઘાર મૂકી દે એટલે અંદર ચાલુ થઈ જાય. ધીરે ધીરે ઘટ્ટ બને ને રસો, પછી એની અંદર બટાકા નાખે, પછી એની અંદર મૂઠિયા નાખી દે, એને મકાઈ નાખી દે, બરાબર. હવે કહેવાનું તાત્પર્ય શું છે કે જે પ્રત્યક્ષમાં આવે છે તે જ અનુમાનમાં આવે છે. અનુમાનમાં કોઈ નવી વસ્તુ આવવાની જ નથી તમને, સમજો. દાખલા તરીકે તમે આજે કોઈ ધંધો કરો છો કે તમે આજે કોઈ કામ કરો છો, તો એ કામમાં તમે એમ કહો કે મારું આમાં આવું અનુમાન છે કે સેન્સેક્સ જે છે તે હવે ઉપર જવો જોઈએ, કારણ કે મોદી સાહેબે જીએસટીની બધી ખીડકી ખોલી નાખેલી છે. 5% ને 12%માં બધી ખીડકી ખોલીને રહ્યા છે. 28% વાળો સ્લેબ નીકળી જવાનો છે, એટલે ભારતના બજારોમાં તેજી આવવાની છે, બરાબર. ભાઈ પેલી બાજુ ટ્રમ્પ ગૂગલી નાખે ટેરિફ વોરનો, આ બાજુ આ ભાઈ કંઈ ઓછા થોડા છે, ગુજરાતી છે ડીએનએ, બરાબર. એણે શું બુદ્ધિ વાપરી કે બહારના માર્કેટમાં આપણી વસ્તુ મોંઘી થાય ને અમેરિકાના માર્કેટમાં ન વેચાય તો આપણે આપણા માર્કેટમાં અહીંયા ઘટાડી દઈએ ભાવ, જીએસટી ઘટાડી દઈએ તો આપણા માર્કેટમાં તો વધારે ચાલશે ને. આપણી પાસે સૌથી મોટું માર્કેટ છે દુનિયાનું, 140 કરોડ માણસ છે આપણા, તો આપણા માર્કેટમાં આપણી વસ્તુ જેટલી વધારે ચાલશે એટલી આપણી ઇકોનોમી મજબૂત બનશે. બહારનું ભલે ઘટાડી દે નહીં તો અમેરિકન ઇન્ડિયન જે છે તે ભલે આપણું ન ખાઈ શકે 50% ટેરિફવાળું, મારો ભારતીય તો ખાઈને 5% ને 12%માં. 28%માં જે વસ્તુ મોંઘી પડતી હતી એ 12%માં ઘુસાડી દેવાના દિવાળી પછી, સમજો. એટલે તરત લોકોને અંદેશો આવી ગયો શેર બજારમાં અત્યારે ધમ દઈને તેજી આવશે, બરાબર. અને 2 દિવસ તેજી જોરદાર રહી, 1000 પોઈન્ટ સેન્સેક્સ ઉપર આવી ગયું. હવે એ તમે તમારા અનુમાનથી કેવું છો કે તમારો પૂર્વનો એવો અનુમાન છે કે સરકાર કોઈ સારી સ્કીમ લાવે, આપણી આરબીઆઈ કોઈ સારી પોલિસી મૂકે એટલે તમારું શેર બજાર જે છે તે ફટ રહીને બૂસ્ટ થાય. અને આ બાજુ કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ પોલિટિક્સ આપણી ઇકોનોમીને દબાવે એટલે શેર બજાર પર પહેલી એની અસર આવે. એટલે બંને બાજુ સેન્સિટિવ છે, શેર માર્કેટ બંને બાજુ સેન્સિટિવ છે, પોઝિટિવ પણ અને નેગેટિવ પણ. એટલે પેલો જે શેર બજારમાં કામ કરતો હોય એણે બંને રીતે એલર્ટ રહેવાનું છે. ભાઈ સમયસર નફો તો કરી જ લેવાનો છે, પણ નુકસાનથી પણ બચવાનું છે, કારણ કે એ પૈસા રોકે. ગિરીશભાઈ તમને બોલાવે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હવે જે લોકો 20-30 વર્ષથી એ શેર માર્કેટનું કામ કરે છે તે એના પૂર્વના અનુભવ ઉપરથી એને જે પ્રત્યક્ષ જોયું હશે અત્યારે અનુમાન બાંધીને બેઠેલા કે આ લાખ સેન્સેક્સ જશે કે ન જશે. લાખ ટચ કરવા બહુ વખત ગયો પણ પાછો નીચે જ આવી જાય છે. 90,000 પર પહોંચેલો ને ભાઈ, 89-90,000 પાછો નીચે આવે છે. એટલે હવે જેમ 90,000 પર જશે ને એટલે બધા પાછા આમ ચોટલી ઊંચી કે હવે જોવાનું છે આગળ જાય કે પાછળ જાય. કારણ કે 90,000થી સેન્સેક્સ કેવો જાય છે, પાછળ જાય છે, કાયમ જ રિવર્સ મારે છે, બરાબર. હકીકતમાં એ 90,000નો બ્લોક જ મોદી સાહેબને બી તોડવો હશે, સમજો. એટલે આ બધી પોલિટિક્સ એ પણ કરી રહેલા છે કે અહીંયા આપણે ત્યાં જ આપણી જ વસ્તુ જે છે એની પર ટેક્સ ઘટાડો, જીએસટીના સ્લેબ ઘટાડો, સ્વદેશી અપનાવો. અમદાવાદ આવ્યા ત્યાં એમણે ચોખ્ખું કહ્યું કે તમારા ઘરમાં જેટલી વસ્તુ આવે દિવાળીમાં વાર તહેવારમાં બધી સ્વદેશી વસ્તુ લાવો. એટલે ઇનડાયરેક્ટલી એણે કહી દીધું મેડ ઇન અમેરિકા, મેડ ઇન જે કંઈ ચાઇના બાઈના એ બધાને તિલાંજલિ આપો. પહેલાં ચીન માર્કેટનું એણે 5 વર્ષ પહેલાં ઉપાડેલું, ઓલમોસ્ટ ચીની ફટાકડા ચીની દોડા બોરા બહુ ઘટી ગયા, પહેલાં કરતાં 40-50% ઘટી ગયા. હજુ પણ લોકો વાપરે છે પણ ઘટી ગયા, બહુ ઘટી ગયા. 40-50% ઘટે એટલે ભારતની વસ્તી પ્રમાણે તમે ટોટલ જે હોય તે મારો તો ચીનને બહુ મોટો ફટકો પાડી દીધો ભારત. હવે અમેરિકાને પાડે, બરાબર. કારણ કે આ ભાઈનું તો કામ પેલા ડાયલોગ જેવું છે, જો મેં બોલતા હું वो मैं करता हूँ और जो मैं नहीं बोलता हूँ वो तो डेफिनेटली करता हूँ. એટલે એ ટ્રમ્પને કંઈ બોલશે જ નહીં, પણ એ એવી પોલિસી લાવશે ઇન્ડિયામાં કે ઇન્ડિયાનું પોતાનું માર્કેટ મજબૂત થાય. 1 વર્ષ છે હજુ એની પાસે, 75 વર્ષના થશે એટલે સંન્યાસ લેવાના છે ભાઈ, બરાબર. એ વાત પણ નક્કી જ છે.
બરાબર. એટલે 1 વર્ષ 2026 છે ત્યાં સુધી રહેશે. 26ના વચ્ચે સુધી રહી છે કે 27ના વચ્ચે સુધી રહી, એ એકોર્ડિંગ ટુ સિચ્યુએશન નક્કી કરશે એ ભાઈ. પણ 29 સુધી જવું 50% ચાન્સ. જો રાજનીતિમાં કંઈક એવી ગડબડ કે ઉથલ-પાથલ હશે કે એને એવું લાગશે કે ભાઈ મારી જરૂર છે તો રહેશે, નહીં તો બીજાને સોંપીને ચાલ્યા જશે આવતા વર્ષે આ 27. નક્કી વાત છે. કારણ કે એના બધા ઈરાદા બહુ મક્કમ જ હોય છે. એ જ્યારે જે કરવાનો એ જ કરશે. એટલે એ સંન્યાસી થશે એટલે સંન્યાસી થશે એ લખીને આવે. કારણ કે એ એના જીવનનું લક્ષ્ય છે. સમજી ગયા? એણે સંન્યાસી બનવું છે એના જીવનનું લક્ષ્ય છે. એટલે એ ભાઈ ગાયબ જ થઈ જશે. સક્રિય રાજનીતિ કે એવું પણ નહીં, ગાયબ જ થઈ જશે. કદાચ જો એને બહુ ઈચ્છા થાય તો 29 સુધી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તો નહીં, પણ રાષ્ટ્રપતિના પદ ઉપર 1-2 વર્ષ રહે. કારણ કે એ જ્યારે 2027-28માં છોડશે ને ત્યારે રાષ્ટ્રપતિનું ઇલેક્શન આવવાનું છે. એટલે એવી ગણતરી તમે માંડી શકો કે એક્ટિવ રાજનીતિમાંથી જાય પણ બીજેપી જોડે એને લગાવ છે એટલે 2 વર્ષ 29 સુધી એ ભાઈ રાષ્ટ્રપતિ તરીકે રહે. પણ એના એક્ટિવ દિવસ હવે પૂરા થવા આવેલા છે, એ નક્કી વાત છે. બરાબર. ચાલો, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે પ્રત્યક્ષનું જ તમને અનુમાન થાય છે. એટલે તમે જે પ્રત્યક્ષ દીઠું છે એનું જ અનુમાન થાય છે. પ્રત્યક્ષ વગર બીજું તમને કોઈ અનુમાન થતું નથી. જો પ્રત્યક્ષ સવિશેષ છે એવું રામાનુજાચાર્યએ સાબિત કર્યું કે પ્રત્યક્ષમાં કોઈ પણ વસ્તુ વિશેષણ વગરની નથી, તો અનુમાનમાં પણ કોઈ પણ વસ્તુ વિશેષણ વગરની હોઈ જ નહીં શકે. સમજો, આપણે કોઈને એમ કહીએ કે તું નક્કામો છે, તું આવ ભંગાર છે, તું આવ બેકાર છે, તો એ પણ એનું વિશેષણ છે કે એ ભંગાર છે. કારણ કે તમે એને જ ભંગાર કહ્યો ને. આપણે એમ કહીએ કોઈને તું કંઈ જ કામનો નથી, તો એ એનું વિશેષણ જ છે. કારણ કે એ કંઈ કામનો નથી, કારણ કે બીજા બધા કામના છે, તો એ બીજાથી જુદો પડે જ છે એ હિસાબે. સમજો, એટલે વિશેષણ વગરનું કંઈ જ નથી. બરાબર. ચાલો, સર્વ પ્રમાણ સવિશેષ વસ્તુ જ સિદ્ધ કરે. હવે પ્રમાણ બધા અલગ અલગ આપે છે, જે જોઈ લઈશું આપણે. વૈશેષિકો, નૈયાયિકો બધાના અલગ અલગ પ્રમાણ છે, પણ બધા પ્રમાણ જે છેલ્લે વાત શું કરે છે? સવિશેષની જ વાત કરે છે. બધું વિશેષણવાળું જ છે. જગતમાં વિશેષણ વગરનું કોઈ છે જ નહીં. બરાબર. સાંભળો, પ્રમાણની સંખ્યા વિશે ગમે એટલો વિવાદ હોય, પ્રમાણની સંખ્યા બાબત નીચે પ્રમાણે જુદા જુદા મત ગણવાનો રિવાજ છે. હું તમને કહું, પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને સ્મૃતિ, આ 4 પ્રમાણ માનેલા છે. બરાબર. વિશિષ્ટતા જોઈતી હોય તો પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દને મુખ્યપણે માને, સ્મૃતિને બહુ નહીં માનતા. બરાબર. પણ હવે બધા જે બીજા બધા મતવાળા છે તેના કયા કયા પ્રમાણ છે તે જોઈ લો. ચારવાક જે છે તે પ્રત્યક્ષ પ્રમાણને માને. હવે પ્રત્યક્ષ શું દેખાય તમને? જીવ દેખાય છે કે શરીર દેખાય છે? શું દેખાય છે અશોકભાઈ? શરીર દેખાવાનું. શું દેખાય છે પ્રત્યક્ષ? બોલો. શરીર દેખાય જ ને. એટલે 4 વાર બધા શરીરવાદી. શરીરના મૃત્યુને આત્માનું મૃત્યુ માને. શરીર એ જ આત્મા છે. શરીર આત્માથી જુદો નથી, એટલે આત્મા શરીરથી જુદો છે એવું નહીં માનતા. એટલે કહે કે આ શરીરે કરીને જે ભોગવવાના ભોગ ભોગવવાના તે ભોગવી લો. શરીરનું મૃત્યુ એ તમારું મૃત્યુ છે. દેહાભિમાની જે આપણે કહીએ ને, દેહાત્મવાદી, એ 4 વાર. 4 વાર મત પ્રત્યક્ષ પ્રમાણે જ માને. તમે પછી એમ કહો કે જીવાત્મા રહેલો છે, તમે પાપ કરો તો નર્કમાં જાઓ, પુણ્ય કરો તો સ્વર્ગમાં જાઓ, ભગવાનનું ભજન કરો તો આમ થાય, એવું બધું કંઈ માને નહીં. કે શરીર જે છે પ્રત્યક્ષ પ્રમાણ દેખાય જ ને, બસ શરીરને જે ભોગ ભોગવા તે ભોગવી લો. આ કોનો મત છે? 4 વાર. જગતમાં જેટલા આધ્યાત્મિક જીવન જોડે નથી જોડાયેલા અને જેટલા પણ દેહવાદીઓ છે એ બધા છૂપા 4 વાર જ છે. જે વિધિ નિષેધરૂપ ધર્મને નહીં માનતા, જે બધું જ ખાઈ જાય છે. બરાબર. 2 દિવસ પહેલાં તો બધા શ્રાવણ મહિનામાં બધા ભગત હતા. હવે અત્યારે તો બકરાને મરઘા એ લોકોથી ગભરાતા થઈ ગયા પાછા. બરાબર. એ બધા 4 વારકો છે. 4 વારકનો અર્થ છે કે જે ચામડાને મહાત્મ્ય આપે છે, મહત્વ આપે, એ 4 વાર. બરાબર. ચામડું એટલે શું? આ શરીર ચામડાથી આખું ઢંકાયેલું છે ને તે. એટલે પ્રત્યક્ષ પ્રમાણને જ એ લોકો માને. પછી આવે વૈશેષિક અને બૌદ્ધો. બરાબર. વૈશેષિક અને બૌદ્ધો પ્રત્યક્ષ અને અનુમાન બેઉ પ્રમાણને માને છે. સમજો, પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે દેખાય તે સામે, અને અનુમાનને પણ માને. પણ આપણે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે અનુમાન પ્રમાણ એ જ સિદ્ધ થાય જે તમે પહેલાં પ્રત્યક્ષમાં જોયું. સાધ્વી કભી બહુ થી એના જો. બરાબર. ચાલો, પછી નૈયાયિક. નૈયાયિકમાં 2 પ્રમાણના છે. 2 પ્રકારના નૈયાયિકો છે. એક થોડા જૂજ એટલે 20%, 25%, અને બીજા મોટા ભાગના એટલે 75-80%. હવે એમાં જે આ નાના જે નૈયાયિકો જે છે ઓછા, એ પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન પ્રમાણ માને છે.
બરાબર. હવે આમાં ઉપમાન શબ્દનો અર્થ શું છે તે આપણે જોઈ લઈએ. ઉપમાન એટલે વર્ણ, વ્યક્તિ, દ્રવ્ય કે ક્રિયા વગેરેની જે અન્ય સાથે સરખામણી કરવામાં આવે તે વ્યક્તિ, દ્રવ્ય કે ક્રિયા બતાવનારો શબ્દ. 6 પ્રમાણોમાં જેના સાદ્રશ્યથી વિચાર કરવામાં આવે છે તેવું એક પ્રમાણ. આજે આ 6 પ્રમાણો કયા, બધાના અલગ અલગ છે ને એ પ્રમાણ. એટલે તમે સમજો, જ્યારે ઉપમાનનો અર્થ શું થાય, બીજા કોઈ વ્યક્તિ જોડે કોઈ વ્યક્તિની સરખામણી કરો, બીજી કોઈ વસ્તુ જોડે કોઈ બીજી વસ્તુની સરખામણી કરો ત્યારે ઉપમાન કરેલું છે. બીજા કોઈ વર્ણ જોડે આ વ્યક્તિની બીજા એક વર્ણની બીજા વર્ણના વ્યક્તિ જોડે સરખામણી કરો, વર્ણ, વ્યક્તિ કે દ્રવ્ય કે ક્રિયા વગેરેની જે અન્ય સાથે સરખામણી કરવામાં આવે તે વ્યક્તિ, દ્રવ્ય કે ક્રિયા બતાવનારો શબ્દ એ ઉપમાન. એને કૌંસમાં કાવ્ય પણ કહ્યું છે, કારણ કે કાવ્યમાં ઘણી વખત આ પ્રમાણે ઉપમાન એટલે શું ખબર, આપણી સામાન્ય ભાષામાં ઉપમા આપીએ ને આપણે કે ભાઈ પેલો કહીને હમણાં ચેલો ને હમણાં આપણે ગાયેલું નહીં પેલું, ચાંદી જૈસા રંગે તેરા સોને જૈસા બાલ. મારે જે હું કહું ને ચાંદી જૈસા રંગે તેરા, જોઈ લો, તો આ ઉપમા આપેલી છે કે ભાઈ મારા વાળ કોના જેવા છે, ચાંદી જૈસા. બરાબર. સોના જેવું શું છે, મારું દિલ છે. બરાબર. કારણ કે જે હોય તો હું સ્પષ્ટ સીધું સામે જ કહું. બરાબર. હું મારા વખાણ નહીં કરતો, મારા વાળ ચાંદી જેવો, દિલ મારું સોના જેવું. મને જે વસ્તુ લાગે છે કહી જ દેવું, મોડા પડે જ કહું. પેલાને સામેવાળાને ભલે એ ટાઈમ પર ખોટું લાગે, આ ભાઈને અનુભવ છે 3-4 વખત, પણ છેલ્લે પાછો હું જ ખરો કરું, એની પણ ગેરંટી આપું. આ ગેરંટી. બરાબર. કારણ કે મને જેમાં ખબર હોય ને એ જ વાત હું કરું, ના ખબર હોય જો આવા મને ઉપમાન એટલે મને ખબર નહીં હતી, આપણે મદદ લઈ લીધી વિશ્વકોશથી, અમારી તમારી સામે જ ખોલીને જોઈ લીધી, એમાં શું છુપાવવાનું. એવું તો કંઈ છે નહીં ને કે જગતમાં મને બધું જ આવડે. બરાબર. એટલે ઉપમાન એટલે શું, તમે કાવ્યમાં જે ઉપમા આપો ને તે પેલો કહે ને કે ભાઈ તારી આંખની અંદર તો મને આખી દુનિયા દેખાય છે, એવું એક પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો. બરાબર. એટલે પાછળથી એક કાકા આવ્યા ને કે મારો મોબાઈલ દેખાય છે. પેલો કે કેમ, ગઈકાલે આ બાગમાં જ ખોવાઈ ગઈ. લોકો કાકાએ મને કઈ દે દેખાય, પણ તું કહે જ ને આની આંખમાં તને આખી દુનિયા દેખાય, તો કદાચ મારો મોબાઈલ દેખાતો હોય, ખોવાઈ ગયો. તો કહે કે કાકા તમે બી યાર ખરી પડશો, લોકો તું જ કહે છે કે ભાઈ આની આંખમાં તને બધું દેખાય, તો મારો મોબાઈલ પણ દેખાવો જોઈએ ને, ગઈકાલે અહીંયા જ ખોઈ ગયેલો આકરા પર જ. બરાબર. એટલે એ ઉપમા છે, એટલે એને ઉપમાન કહેવાય. કાવ્ય જે કરનારા જે કવિ હોય ને તે ઉપમાવાચક વાક્ય બહુ કહે. ભાઈ એનું રીચી બહેનોને પહેલાં જોઈ લો તમે, કોમેન્ટેટર હતો રીચી બહેનો, તમે નહીં ઓળખતા હો કદાચ, ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર હતો. અર્લી ઇન ધ મોર્નિંગ આવતો તો 4 વાગે પેલી મેચ હોય ને, હેલો વેલકમ ટુ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ એસ સીજી, ટુડે દેર ઇઝ અ મેચ બિટવીન ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા, ધ wind is coming like anything and the swing bowler can get the great help from the weather as well as from the pitch also, the bounce wickets are there. Okay, Mr. Gavaskar, what's your opinion regarding the toss? ગાવસ્કર ત્યારે કેપ્ટન હતું એને પૂછે. બરાબર. એના સોનેરી આવા મારા જેવો એકદમ વ્હાઇટ વાર હતા, પણ એના વ્હાઇટ વાર જે હતા ને તે સૂતરફેણી જેવા હતા, એટલે એ વારને કોઈ દિવસ કલર નહીં કરતો હતો, એની ઓળખાણ હતી. એટલે એને લોકો એમ કહે કે તારા વાર સૂતરફેણી જેવા છે. એના વ્હાઇટ વાર બહુ સરસ લાગતા હતા એની, સમજો. એટલે એ વ્હાઇટ જ રાખતો હતો, કલર નહીં કરતો હતો કોઈ. સમજ પડી તમને? હવે એની ઉપમા હતી કે એ વ્હાઇટ વાળો જ કેમેરા પર આવે છે. સમજ પડી ગઈ? બરાબર. એટલે ઉપમા એટલે શું, એના જેવું બીજું. પેલો કહીને કે એનો અવાજ કોના જેવો, તો કોયલ જેવો મીઠો. તો અમુકનો અવાજ કેવો હોય, તો ભાઈ કાગડા જેવો. એટલે કહે ને સાલી કાગડી જેવી છે તું તો, ઘરમાં છોકરીઓ નહીં કે જોર જોરમાં બૂમ પાડતી હોય, તો કાગડી જેવી છે. એટલે કાગડાનો અવાજ કેવો છે, કર્કશ. તો એ ઉપમા આપેલી. બરાબર. ચાલો હવે નૈયાયિક કેટલાક પ્રત્યક્ષ અનુમાન અને ઉપમાન. નૈયાયિક મોટો ભાગ જે છે તો શું માને છે, પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને શબ્દ. શબ્દ પ્રમાણ માને છે. શબ્દ કયા પ્રમાણ, શાસ્ત્રોમાં જે આવે તે. ચાલો પ્રભાકર એક મીમાંસક છે, એટલે મીમાંસકો શું માને છે તે. મીમાંસકો પણ ઘણા બધા છે, એમાં પ્રભાકર એક છે તે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિ. બરાબર. આવા અર્થાપત્તિ શું છે તે આપણે કાલે જોઈશું, કારણ કે આજે અવર ટાઈમ ઇઝ ગોઈંગ લાઈક એનીથિંગ, ટાઈમ ઇઝ રનિંગ લાઈક અ બુલેટ એન્ડ વી વિલ કેચ ધ ટ્રેન રાઈટ.